ઘણા બધા લોકોને શોખ હોય છે અંગૂઠી પહેરવાનો, જેને આપણે શું કહીએ વીંટી. ઘણા બધા લોકોને શોખ હોય છે, પહેરવાનું મન થતું હોય છે. ઘણા બધા લોકો એટલા માટે વીંટી પહેરે છે કે ભાઈ અજમેરથી લાવ્યો છું, બગદાદથી આવેલી છે, મદીના શરીફથી મારા હાજી સાહેબ લાવ્યા હતા, ગિફ્ટ મને આપેલી છે, અમારા પીર સાહેબે મને આપેલી છે. ઘણા બધા લોકો એક વીંટી એક અંગૂઠી પહેરે, ઘણા બધા 2, 5, 10 પહેરે, ઘણા બધા કડા પહેરે છે, વીંટીની જગ્યાએ અંગૂઠીની જગ્યાએ એક રીંગ બનાવીને પહેરે છે. ઘણા બધા હાથના અંદર પહેરતા હોય છે, ઘણા બધા કાનના અંદર ચાંદીનું પહેરતા હોય છે કે ભાઈ દાવલ શાહ પીરની માનત છે ને એટલે છોકરાએ કાનમાં પહેરેલું છે. મારા ફઈએ છે ને મને લક્કી આપેલી છે ને એટલે મેં પહેરી છે ને આવું બધું. તો આવો આપણે જાણી લઈ આપણી શરિયત. આપણી શરિયત એટલે કે હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના તરીકા મુજબ આ બધી વસ્તુઓ કઈ દાયરામાં આવે છે. કરી તો રહ્યા છીએ, શોખ પૂરા થઈ રહ્યા છે, બધું થાય છે, પણ આ કામ કરવા કઈ હદ સુધી આપણને જાયઝ ઇજાઝત મળે છે અને હકીકતમાં શું આવું બધું હતું કે પછી લાવવામાં આવ્યું છે. એટલે આજનો જે આપણો વિષય છે, અંગૂઠીમાં થતી ભેળસેળથી બચો. આ વિષય તમારે ક્લીન એકદમ સાફ ચોખ્ખા શબ્દોમાં ઇન્શાઅલ્લાહ સાંભળશો, સમજાઈ જશે. શરૂઆત આપણે કરી અંગૂઠી હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ રેગ્યુલર પહેરતા હતા કે નહીં. પ્રશ્ન તો અહીંયાથી શરૂ થશે, કેમ કે કુરાને કીધું છે વલકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના. તમારે માટે નબીની જિંદગી બહેતરીન નમૂનો છે, બહેતરીન આઈડિયલ તમારા માટે નબીની જિંદગી છે. એના ઉપર હાલો એટલે તમારું કામ એકદમ પરફેક્ટ થાય. પ્રશ્ન શું આવ્યો કે શું હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ રેગ્યુલર અંગૂઠી વીંટી જેને કહી દો, રિંગ કહી લ્યો, હુઝુરે પાક ઇસ્તેમાલ કરતા પહેરતા હતા કે નહીં. તો એનો સીધો જવાબ એ છે કે હુઝુરે પાક રેગ્યુલર કોઈ દિવસ અંગૂઠી પહેરતા નહોતા. હુઝુરે પાકે રેગ્યુલર કોઈ દિવસ અંગૂઠી પહેરેલી નથી, વીંટી પહેરેલી નથી. તો ક્યારથી હુઝુરે પાક શરૂ કરે છે અને શા માટે શરૂ કરે છે? હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના સહાબી हजरत अनस रदी अल्लाह ताला अन से रिवायत है कि जब रसूल पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने रूम की तरफ खत लिखे, रूमी बादशाहों को दावत इस्लाम देने की खातिर हुजूर पाक ने खत तहरीर फरमाए, लिखे, तो सहाबा इकराम ने अर्ज किया हुजूर वो रूम के बादशाह हैं, वो साइन सिक्के महर के बगैर का खत नहीं पढ़ते हैं, यानी उनके नज़दीक दस्तखत की बड़ी वैल्यूशन होती है, सिक्कों की महर की बड़ी वैल्यूशन होती है, और जिन खतों के अंदर सिक्के महर लगे होते हैं वो रूम के बादशाह लोग उन्हीं खतों को पढ़ा करते हैं. तो हुजूर पाक ने फिर हुक्म दिया मेरे लिए एक चांदी की अंगूठी बनाई जाए. क्या? कौन सी? चांदी की अंगूठी बनाई जाए. तो हुजूर पाक ने वो चांदी की अंगूठी पहनी. हजरत अनस फरमाते हैं वो मंजर मुझे आज भी याद है, आपने रिवायत किया, आज भी याद है कि वो अंगूठी की जो चमक थी ना वो मेरे दिलो दिमाग के अंदर बस गई थी. हुजूर पाक ने उस वक्त वो अंगूठी बनवाई और उस अंगूठी के अंदर आपने सिक्का महर लगवाने के लिए, साइन करने के लिए अपनी उसके अंदर सिग्नेचर तैयार करवाई, और आप उन खतों में जो बादशाहों की तरफ भेजा करते थे उसमें वो अंगूठी से आप साइन किया करते, महर लगाया करते, सिक्का लगाया करते. हुजूर पाक ने इस काम के लिए अंगूठी को इस्तेमाल फरमाया है. साफ हो गया, ચોખ્ખું થઈ ગયું ને. હુઝુરે પાકે પહેરી છે પણ શા માટે? જરૂરત માટે, જરૂરત પૂરી કરવા માટે થઈને, સાઇન કરવા માટે થઈને, સિક્કો લગાડવા માટે થઈને
હુઝુરે પાકે વીંટી પહેરી અંગૂઠીને ઉપયોગ કર્યો. હુઝુરે પાકના હાથમાં અંગૂઠી આવી અને હુઝુરે પાક આને ઇસ્તેમાલ કરતા હતા. એના સિવાય હુઝુરે પાક અંગૂઠી પહેરતા એવું કાંઈ સાબિત છે નહીં. હા, શરિયત આપણને શું કહે છે, શરિયતની ભાષામાં સમજવાની કોશિશ કરો તો બહુ મોટી કિતાબ આવે છે. નામ આસાન છે, મગજમાં રહી જશે. હિદાયા. શું નામ છે? હિદાયા. હિદાયાના મુસન્નિફ અલ્લામા મુરગી નાની આપ લખે છે કે અંગૂઠી અગર બાદશાહ પહેરે, અંગૂઠી અગર કાઝી એટલે કે જજ, જેને લખવાની સિગ્નેચર કરવાની જરૂરત હોય છે, આ લોકો પહેરે. આ સમયમાં તમે એવું સમજી લ્યો કે કોઈ મુફતી પહેરે કે ભાઈ એને ફતવા લખવાના હોય અને ફતવામાં સબૂત માટે થઈને પોતાની સિગ્નેચરની સિક્કાની જરૂર પડતી હોય, એટલા માટે મુફતી સાહેબ પહેરે. અથવા જેને કાગળોની જરૂરત હોય અને અંગૂઠી દ્વારા તે સિક્કા મારતા હોય, આવા લોકો પહેરે તો એને ઇજાઝત છે, એને જાયઝ છે, એને રજા મળશે કે તે અંગૂઠી પહેરે અને પોતાનું કામ આસાન કરે. એના સિવાયના જે લોકો છે જેને લખવાની જરૂરત નથી પડતી, સાઇન સિક્કાની જરૂરત નથી પડતી, આવા કામ માટે તે અંગૂઠીનો ઉપયોગ કરતા નથી. ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ કરે છે, બીજા કોઈ પ્રકારનો ઉપયોગ કરે છે, પોતાની સાઇન પેનથી કરી લે છે, એના પાસે બીજા ઓપ્શન છે અને અંગૂઠીનો ઉપયોગ નથી, તો એના માટે સારી બાબત, અફઝલ વસ્તુ, સવાબનું કામ એ છે કે અંગૂઠી ન પહેરે. શું કીધું? અંગૂઠી ન પહેરે, એને રજા નથી. હવે જે પણ પહેરતા હોય, હું પહેરું, તમે પહેરો કે બીજા કોઈ પણ XYZ કોઈ પણ પહેરતા હોય, બધાય માટે હુકમ શું છે કે ભાઈ તમારી જરૂરત છે ને તો તમે પહેરો, નથી તો આ કોઈ સવાબનું કામ નથી. હા, પણ જે ભાગ ગુનાનો જેને કહેવાય ને કે ભાઈ મેં અંગૂઠી પહેરી છે તો ગુનો લાગુ પડશે કે નહીં, તો આ પ્રશ્નનો જવાબ થોડો વિસ્તારથી સમજવો પડશે તમારે. અંગૂઠી ખાલી ચાંદીની મર્દ માટે, औरत માટે સોના ચાંદી બંનેની રજા છે. મર્દ માટે એક બોર્ડર લાઈન છે, આ બોર્ડર લાઈન થી આગળ જાશે તો આગ મુજરિમ સાબિત થશે. મર્દ માટે એક વીંટી, એક અંગૂઠી જેનો વજન 4.5 માસાથી ઓછો હોય, જેનો વજન 4 ગ્રામ અને 374 મિલીગ્રામ, 4 ગ્રામ અને 374 મિલીગ્રામ થી ઓછો વજન જે વીંટીનો હોય તે મર્દ પહેરી શકે છે. સુન્નત નથી. સવાબનું કામ ન કહી શકો તમે એને. હા, એમ કે ગુનાહનું કામ નથી. કેવડી વીંટી? 4 ગ્રામ અને 374 મિલીગ્રામ. યાદ રાખી લ્યો, 4 ગ્રામ 374 મિલીગ્રામની વીંટી જો માણસને પહેરવી હોય તો પહેરી શકે છે. એને આટલી રજા મળશે, એનેથી વધારે એને રજા નથી. 4 ગ્રામ 374 મિલીગ્રામની એક જ વીંટી પહેરી શકશે, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં. 4 ગ્રામ અને 374 મિલીગ્રામની એક વીંટી અને એક વીંટીમાં એક જ નંગ હોવો જોઈએ, બીજા નહીં. આ જે નંગ 5 પહેરીને ફરે છે ને એનેથી કઈ રજા સાબિત નહીં થાય. આ બધા નંગ છે જે 5, 10 મોટી વીંટીઓ પહેરીને એમ સાબિત કરવા માંગે છે કે આ સારું કામ છે, મારા દાદાએ આપી હતી, મારા પરદાદાએ આપી હતી, હું અજમેરથી લાવ્યો છું, બગદાદની છે, મદીના શરીફથી લાવેલી છે, એનેથી રજા પરમિશન સાબિત નહીં થાય. કેમ કે મદીના શરીફથી જે ફતવો આવેલો છે એમાં શું કહેવામાં આવ્યું છે? 4 ગ્રામ અને 374 મિલીગ્રામ બસ એક જ વીંટી પહેરી શકશે, એના સિવાય નહીં. નંગ પણ એક. હા, નંગ કેવડો રાખો છો? જેવડો નંગ એવડો નંગ પહેરી લે, એનેથી કાંઈ મતલબ નથી. પણ ચાંદીનું જે વજન છે આ એક જ રહેશે, એનેથી વધારે નહીં હાલે. સમજાણું ન સમજાણું? સમજાઈ ગયું ને? હવે એનેથી જાજો વજન
જાજી વીટી કોઈ પહેરે તો શું થાય? શું થાય? હરામ થાય. શું થાય? ગુનાનું કામ થાય, હરામ કામ થાય. મર્દના શરીરના અંદર ચાંદીનો જે ઉપયોગ છે ને બસ આટલો જ છે. કેટલો? 4 ગ્રામ 374 મિલીગ્રામ, ને એ પણ ખાલી એક જ જગ્યા માટે, એક જ વસ્તુ માટે, જેને આપણે વીટી કહી, અંગૂઠી કહી, એના માટે એને રજા છે, પહેરી શકે છે. બાકી કાનમાં પહેરે, હાથમાં પહેરે, લકી પહેરે, કડો પહેરે, બુઝુર્ગોના નામથી પહેરે, બુઝુર્ગોની જગ્યાઓના નામથી પહેરે, મદીના શરીફનું, બગદાદ શરીફનું, અજમેર શરીફનું નામ લઈ લે. દાવલ શાહ પીરની માનત કરેલી છે એટલે પહેરું છું, બધું જ હરામ છે. બાપુ બાળકો ઉપર ગુનો લાગુ પડે? નો પડે, બિલકુલ નો પડે. તો એને તો પહેરાવી શકાય ને? નહીં, તારા ઉપર લાગુ પડે છે. બાળકને સમજ નથી. બાળક જેના ઘરમાં છે ને અને એની બુદ્ધિ હજુ બાળક જેવી છે, એના ઉપર ગુનો લાગુ પડશે. બાપ બની ગયો તો સમજવું પડશે ને ભાઈ શરીયતમાં શું શું ઓર્ડર આવેલા છે. કે ખાલી એટલું જ ખબર પડે કબૂલ છે, એ પણ બીતા બીતા, પછી શું થશે એનું કાંઈ ખબર નહીં. બાળકોને તમે શું પહેરાવશો? કડા પહેરાવશો કે લકી પહેરાવશો કે કાનમાં કોઈ વસ્તુ પહેરાવશો? આ બધી જ વસ્તુઓ હરામ થશે. અને યાદ રાખી લ્યો, બુઝુર્ગોના નામથી જો આ કામ તમે કરશો તો સખ્ત મુજરીમ ગણાશો. કેમ કે બુઝુર્ગો, જેને અલ્લાહના વલી કહેવાય, જેને પીર કહેવાય, આ બધી વસ્તુઓ બહુ ઊંચી હોય છે. અને આ બધા શરિયતના 100% પાબંદ હોય છે. અને શરિયત, કાનૂને શરિયત ફેલાવવા માટે થઈને પબ્લિક દરમિયાન આવેલા હોય છે. તો આમની માનત માનવું સારી વાત છે, જેને શરિયતની ભાષામાં આપણે ઉર્દુમાં નઝર કહેવાય. મન્નત માની શકી રાખવી જોઈએ બુઝુર્ગોના નામ પર. પણ એના પાછળ જે ખુરાફાત છે ને, ખોટી વસ્તુ છે. औरतों ने मजार पर जवानी रजा नहीं, जेटली परमिशन है एटलो ज उपयोग थावो पड़े, एनेथी वधारे नहीं. मानत राखो, बुजुर्गों नाम लियो, पण सारा काम करो. एम तमे करी शको के दावल शाह पीरना नामथी मारा छोकराने हूँ आलिम बनावीश. आखो दावल शाह पीरना नामथी हूँ गरीबोने खवडावीश. दावल शाह पीरना नामथी हूँ जरूरतमंदोनी जरूरत पूरी करीश. आज दावल शाह पीરની ન્યાઝ હું કરીશ ને, એ જરૂરતમંદો સુધી પહોંચાડીશ. કોઈ મસ્જિદમાં ખર્ચ કરીશ, મદ્રસામાં ખરીશ, XYZ, અથવા यहाँ જે ગરીબ લોકો રહેતા હોય એને ખવડાવીશ. અને ઓરતોને ભેગું કરી અને यहाँ જે હરામ કામ કહેવાય એવું નહીં કરીશ. બુઝુર્ગોના નામથી કોઈ પણ હરામ કામ બુઝુર્ગોના નામથી હલાલ ક્યારેય નહીં થાય. ઓલા ભાઈ પહેરે છે ને ઓલા ઉપયોગ કરે છે ને 5 પહેરે છે, તો હું શું કહું છું ખબર હે? 420 જેટલા છે ને બધાના નામ લખી નાખો. એક લાઈન હું આપું છું તમને. શું લખવાનું છે? વીટી પહેરવું શરિયતથી આગળ વધીને 4 ગ્રામ 374 મિલીગ્રામથી વધારે પહેરવું હરામ છે. જે વ્યક્તિ પહેરે છે હરામ કામ કરે છે. જે વ્યક્તિ પહેરે છે હુઝુરે પાકના નિયમથી વિરોધ જઈને કામ કરે છે, આવો વ્યક્તિ પીર બનવા લાયક નથી. આવો વ્યક્તિ ફાસી કે મૌલીન છે, ઇમામ બનવા લાયક નથી. આવા વ્યક્તિ પાછળ પડી ગઈ ભૂલથી પડેલી નમાઝને દોહરાવવું વાજિબ છે. આ એક લાઈન લખી લ્યો અને જેટલા 420 તમારા મગજમાં આવતા હોય એનો નામ લખતા જાઓ. જેટલા બધા કરે છે બધા હરામ કામ કરે છે. બાપુ ઓલા બાપુ નામ નો લે, મૂકી દે. આવડી મોટી હસ્તી નામ બંધ જ કરી દો ને. નામ આપણે કોઈનું લેવું જ નથી. હુઝુરે પાકનું કાનૂન બહુ મોટું છે. હુઝુરે પાકનું નામ લ્યો અને જે શરિયતના દાયરામાં રહીને આવા ખોટા કામ કરે છે બધાય ખોટા જ છે. હજરત વીટી પર મેં લખાવેલું છે યા અલી મુશ્કિલ કુશા. અરે ભાઈ, નામ લેવાનું બંધ કરો. હજરત અલીનું નામ લ્યો, તસ્બીહ પડો, સવાબ મળશે. તસ્બીહ પડો, સવાબ મળશે. પણ જે વીટી પહેરવું હરામ છે, ત્યાં તમે મોલા મુશ્કિલ કુશાનું નામ લખશો કે એમની તો તાલીમ, એમનું તો કાનૂન છે કે બેટા યઝીદ જેવો તાકતવર વ્યક્તિ અગર શરિયત વિરોધ જાય ને તો પોતે કુરબાન થઈ જાજે અને મારી નસ્લોને પણ કુરબાન કરી નાખજે, પણ નાના નિયમમાં ફેર ન આવવો પડે. બરાબર છે?
હવે એમનું નામ લઈને તમે હરામ કામ કરશો? હરામ કામની તમને પરમિશન મળશે? બિલકુલ આની કોઈ રજા નથી. તો જો વીંટી પહેરવી જ હોય તો ખાલી એક પરમિશનનો ભાગ કહું છું, સુન્નત કે સવાબનો વિષય તો છે જ નહીં. હવે બીજી વસ્તુ સાંભળો, મારે વીંટી પહેરવી છે, મારે વીંટી પહેરવી છે, પણ શરીયતના દાયરામાં પહેરવી છે. કેટલી? 4 ગ્રામ 374 મિલીગ્રામ, બસ આટલી મારે પહેરવી છે. પણ આ વીંટી પહેરવાથી મને એમ થાય કે હા કેવો સારો લાગુ છું. સાંભળો છો ને? શબ્દો તમે સેટ કરી લેજો. એમ હારો લાગુ ને એટલે પહેરું છું. એટલે બનાવ શિંગાર માટે, ખૂબસૂરતી જાહેર કરવા માટે, ઘમંડથી તકબ્બુરથી જો પહેરે ને તો એ પણ હરામ છે, એ પણ જાયઝ નથી. બસ આમ હાલો પહેરી લઉં, ન પહેરવાથી મને કાંઈ ફેર પડતો નથી, પહેરવાથી પણ કાંઈ ફેર પડતો નથી. નિયમી છે. આલા હઝરત ઇમામે અહલે સુન્નતથી ફતવો પૂછવામાં આવ્યો કે હઝરત કોઈ અંગૂઠી પહેરે આવી રીતના બિલકુલ કાનૂનના દાયરામાં તો શું હુકમ છે? તો આપે લખ્યું છે કે અંગૂઠી નહીં, લિબાસ, લિબાસ જે કાયદેસર હોય છે. પણ તમે સારો લિબાસ કોઈને બીજાને દેખાડવા માટે થઈને ઘમંડથી પહેરો ને તો આમાંય તમને ગુનો લાગુ પડે છે. વીંટી તો બીજો પ્રશ્ન થઈ ગયો, અંગૂઠી બીજો પ્રશ્ન થઈ ગયો, લિબાસ પણ જાયઝ કામો જેમાં સવાબ છે એને પણ બીજાને દેખાડવા માટે થઈને ઉપયોગ કરો તો આ પણ સખ્ત ગુનાહ અને પાપનું કામ થાય છે. હવે તમે માર્કેટમાં ચેક કરી લેજો, જોઈ લેજો કેટલા શું કરે છે. તમને કહેવાનો મકસદ એ થાય છે કે તમારી નમાઝો બરબાદ ન થાય. તમને કહેવાનો, જ્ઞાન દેવાનો મતલબ એ જ છે કે તમારું મઝહબી અકીદત મહબ્બતમાં કાંઈ ખરાબી ન આવે. તમને આટલી ખબર હોવી પડે કે આ જે બધા હુઝુરે પાકનું નામ લઈને, સહાબાઈ કિરામનું નામ લઈને, ખુલફાએ રાશિદીનનું નામ લઈને, હઝરતે મૌલા મુશ્કિલ કુશાનું નામ લઈને ખોટા ધંધા કરે છે. આ બધું ખોટું કહેવાય અને આ કરવાથી આ લોકો ફ્રોડ જ કરે છે. કોઈ પણ બુઝુર્ગ નહીં, હઝરતે ગરીબે નવાઝ પણ નહીં અને હઝરતે ગૌસે આઝમ પણ નહીં, કોઈ પણ સૂફી સંત તમે એવો સાબિત નહીં કરી શકો જે કાયદેસર, જેને સૂફી સંત કહેવાય છે, શરીયતની ભાષામાં જે તસવ્વુફ વાળા હોય છે, જેને અલ્લાહના વલી કહેવાય છે, આજ સુધી કોઈ એવા આવેલા નથી જેને અંગૂઠીનો ઉપયોગ રેગ્યુલર કર્યો હોય. જે જરૂરત છે, જે મેં કીધું, જજ, મુફતી, કાઝી, બાદશાહ, જેને સાયન્સ સિક્કાની જરૂરત પડે છે, આવા લોકો છે એને ઉપયોગ કરેલું છે, હુઝુરે પણ કરેલું છે. પણ જે એના સિવાયની વસ્તુઓ છે ત્યાં અંગૂઠીનું નામ આવતું જ નથી. આ તો ખાલી પોતાનો પ્રભાવ પાડવા માટે થઈને આ લોકો લાવેલા છે ને હાથમાં પહેરી લે છે. લોકોની નજર આવી મોટી મોટી અંગૂઠીઓ ઉપર રહી જાય અને આના કાળા કરતૂત કોઈને દેખાતા નથી. કે નજર તો ત્યાં જ પડે ને જ્યાં ચમકાતું હોય, બીજે તો ન જ પડે ને. જ્યાં અંધારું હોય અહીંયા તમને શું દેખાય? નજર તો જ્યાં ચમક હોય અહીંયા જ પડશે. એટલે આવું બધું ઘણું બધું થાય છે અને થતું આવે છે. શરીયતના અંદર આવી કોઈ રજા નથી. ધ્યાન રાખશો. બાળકો માટે પણ આ જ ધ્યાન રાખવાનું છે. હા, દીકરી છે તો એના માટે શરીયતની રજા છે. ચાંદી પહેરે, સોનું પહેરે, રેશમ પહેરે, જે એને રજા છે બધું જ પહેરે, એમાં કાંઈ વાંધો નથી. બાકી હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના કાનૂન મુજબ જો હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની બારગાહમાં એક વ્યક્તિ, એક સહાબીએ રસૂલ આવે છે, આપના હાથમાં લોખંડની અંગૂઠી હોય છે. શું? લોખંડની. આપણે જ્યાં ત્યાંથી લઈને પહેરી છે લોખંડનું જ હોય છે ને, લોખંડની વીંટી હોય છે. હુઝુર કહે છે, હું આ શું જોઈ રહ્યો છું કે તારા હાથમાં જહન્નમી ઝેવર છે, જહન્નમની વસ્તુ તે પહેરી લીધી. તો આ પાછા જાય છે, બીજી વખત આવે છે ને તો તાંબાની વસ્તુ પહેરેલી હોય છે. તો હુઝુર કહે છે કે હું આ શું જોઈ રહ્યો છું કે તારા પાસેથી મને બૂતોની બદબુ આવે છે. બૂતો સમજો છો ને? હુઝુર કહે છે કે આ વસ્તુ હું તારા શરીર અંદર જોઉં છું, મને બૂતોની બદબુ આવે છે. તો આવનાર સાહાબી રસૂલ કહે છે કે હુઝુર તો પછી હું કેમ, શું પહેરી શકું, કઈ વસ્તુ પહેરું? તો હુઝુરે કીધું ચાંદીની પહેરી શકો, પહેરવું જ હોય તો ચાંદીની પહેરી શકો. અને તમને હદ ખબર પડી ગઈ. સીમા રેખા શું છે? ભૂલાશે હવે? નહીં ભૂલાય. બસ આ જ છે
શું? અંગૂઠીના અંદરનો મસાલો. જે પાછળનું બધું આવે છે ને એ બધું જ ખોટું છે. બુઝુર્ગોના નામથી ફ્રોડ કરવામાં આવે છે. બુઝુર્ગોની બારગાહોના નામથી ફ્રોડ કરવામાં આવે છે. બુઝુર્ગાને દીન જે પણ છે અલ્લાહના વલી કોઈ દિવસ ફ્રોડ નહીં હોઈ શકે. હા, એવું શક્ય છે કે કોઈ ફ્રોડ કરનારને તમે બુઝુર્ગ કહેતા હોય, શખ્સિયત કહેતા હોય, અલ્લાહના વલી કહેતા હોય અને તમે એને બહુ મોટો મહાન બનાવીને માનતા હોય, ભૂલ તમારી છે. આપણે શું જોવાનું છે? હુઝુરે પાકનો નિયમ આ છે, આ વ્યક્તિ નિયમનું પાલન કરે છે તો ઠીક છે, નથી કરતો તો જવા દે. તું ને હું કોણ, કાંઈ મતલબ નથી. બરાબર છે? ઇન્શાઅલ્લાહ આ વસ્તુ તમે યાદ રાખશો.